આપો નહીં તો ભગવાન લઈ લ્યો. એક જગ્યાએ સત્યનારાયણની કથા હતી ને, એટલે તમે જોજો સત્યનારાયણની કથાનો આપણે બધાને ખબર છે કે મોટા ભાગના કથામાં બહાર બેઠા હોય અને પછી છેલ્લે એક જ બાય નીકળે એટલે કઠિયારો આવ્યો કઠિયારો, કારણ કે ઓલો છેલ્લો હોય કે અને પછી પ્રસાદ થાય ને તો હળુડું રડ કરતા આખું ફળિયું ભરાઈ જાય. હા, અને પછી આરતી થાય ને, એમાં આરતીમાં બધા દસ્યુ અમે તો રૂપિયા ગયા નહીતર શું કરે દસ્યુ ઘરેથી લઈને જ જાય. અમુક આવી પ્રસંગોમાં એવું બધું કરતા હોય ઘણા. એટલે પછી આમ આરતીમાં આમ ખીચામ નાખે પછી બરોબર કરકરિયા વાળું હતું ને ચડી જાય ગોતી પાડ્યા આમ કે આમ ઈ જ નાખે. એમાં કરોડપતિ માણસ જોજો કુદરત કેવી રીતે લઈ લે છે. કરોડપતિ માણસ હતો, એ બહુ લોભીઓ હતો બેઠેલો અને બરોબર એને આમ દસ્યુ લઈને જ આવેલો આમ કરતો હતો. એ આમ દસ્યુ અંદર નાખ્યું. એની બાજુમાં દીકરી બેઠી ને નાનકડી દીકરી બેઠી હતી ને આમ ગુલાબી 2000ની નોટ આપી અને આમ પહોંચાય એવું નહોતું કારણ કે નાનકડી આરતી આમ દૂર હતી. એટલે એ ઓલા કરોડપતિ માણસ આપી આમ જોયું 2000ની નોટ લઈ એને આમ મૂકીને એને આમ કરીને પછી એને મનમાં થયું કે હું કરોડપતિ માણસ ગામમાં સુખીમાં સુખી અને મેં માત્ર દસ્યુ નાખ્યું આ નાનકડી દીકરી 2000ની નોટ નાખી. વાહ, નાનપણથી આવા સંસ્કાર. પૂછો તો ખરો કોની દીકરી છે? એટલે પ્રસાદ લઈ બાર બાણ હતી ઉભો રહ્યો. દીકરી નીકળી એટલે બેટું બોલાય બેટા કોની દીકરી કે ફલાણા ભાઈની. વાહ વાહ તારી દાતારી વાહ, નાનપણથી આવા ઉચરા સંસ્કારો. મેં ખાલી દસ્યુ નાખ્યું તે 2000ની નોટ આપી અને ત્યારે દીકરીએ ખુલાસો કર્યો કે બાપા શેઠ તમે ઓલું આમ દસ્યુ ગોતતા હતા ને દસ્યુ આમ દસ્યુ કાઢ્યું તો 2000ની નોટ તમારી પડી ગઈ. તમને આપવા હાટું થઈને મેં લાંબી કરી કે હાલો બાપા તમારી હતા તમે આરતી પધરાવી દીધી આમ લઈ જાય. આનંદ કરવો છે. અહીંયા આવું હોય તો બધા આખું ગામે આવું છે. વાણીનો લાભ ન કરતો પછી આપણે તો ખેતર તો છે જ, પંખાવાની સાયકલ તો પડી જ હોય. આ સાયકલ ની મજા ન કહું, પતિ પત્ની બી એક સાયકલ જ છે. પતિ છે એ પાછળનું ટાયર છે અને પત્ની છે આગળનું ટાયર છે. તમે જોજો બ્રેક બેમાં હોય પણ બ્રેક મારવાની વાયલા પડ્યા નથી. આગળના પડ્યા ને બ્રેક મારા જ નહીં કારણ કે ના મારો તો ઊંધા કાંઈ નાખે. અને પાછું કેરિયર વાયા જ ફિટ થાય. પુરુષનું પડ્યું ને વાયા જ કેરિયર ફિટ થાય. એમાં એને રચકાના ભારા આવે, ગેસનો બાટલો આવે, તેલનો ડબ્બો આવે અને આગળ તો એને મોંઘવારીની ઘંટડી વાગે. નવો ડ્રેસ લઈ દેજો ને ચા ખૂટી છે ને ખાંડ ખૂટી છે ને અને પાછળ તમે જોજો પુરુષનું પડ્યું ને નાનું ફ્રેવિલ આવે અને આગળ મોટી થારી આવે અને એ ઓછી પર વાયનું તો ઘૂમરા જ ચડી જાય. તમે જોઈજો એટલે થાકે જલ્દી, ઓલું ઓછું પર એટલે થાકે ને આ ઘૂમરા ચડી જાય. તમે જોજો પાછળના ટાયરમાં વધારે પંચર પડે અને વહેલા હાર પૂરું થઈ જાય ટૂંકમાં એનું. અને આગળનું વ્હીલ હોય ને એને તો મોરલી થયા પછી 2 વર્ષ સુધી આવે. પેલાનો ભડાકો જલ્દી થાય. હવે સહેલું એક કહી દઉં, સમજાય તો તમારા ભાઈ, ન સમજાય તો મારા ભાઈ. સાયકલ બધાને હોય, 2 પૈડા હોય પુરુષ ને સ્ત્રી હોય, પણ એને તાળું તો વાયલા પૈડા માં લાગે. સમજાણો ને? વાંધો નહીં, તાળું રાખવું પડે એને. નહીતર છે ને કાંટો આવે ને તમે જોજો આગળનું વ્હીલ ને તારી એકશો તમે વાયલું તો ઝપટમાં આવી જ જાય. કાંટામાં આવી જાય. પણ સ્ત્રી છે ને એ એક એવી ઉમદા તાકાત છે. ભલામાં હમણાં એક છોકરો આવડો કેવો છોકરો આવ્યો ને, આ તો છોકરા બહુ ડાયા છે. તો એવા મસ્ત ચપોચપ જીન્સ પહેરીને બેઠા છે. આપણને તકા હંસા ઉપર લઈ જઈને સીધા સીવી લીધા છે. મને આવીને મને કે અંબારામભાઈ તમે શિક્ષક છો? મેં કીધું હા. મને કે આ પતિ પત્ની એટલે શું? મેં કીધું પણ આવડો એવો તારે જાણી શું કામ છે? મેં કીધું મને કે અમે નહીં મોટા થવાના, અમને થોડી ખબર હોવી જોઈએ ને સંસાર. એટલે મેં ઉદાહરણ આપ્યું. મેં કીધું આ છે આ નામ શું કહેવાય? મને કે પેન. બરોબર છે. મેં કીધું પેન છે ને એમાં રિફિલ હોય. આ રિફિલ છે એ પત્ની છે અને બહારનું ખોખું છે એ પુરુષ છે. આ બહારનું આવરણ છે સુખ દુઃખ બધું વહીવટ બહારના કરે ને અંદરની પેન્સિલ આવીને હિસાબ લખવાનું એવું પેન રિફિલ. એટલે રિફિલ પત્ની છે, ખોખું છે એ પુરુષ છે. તો મારો દીકરો ઓડ ખંજુરી મને શું કે, મને કે અંબારામભાઈ અમુક ખોખામાં 4 રિફિલ હોય કા? મેં કે તારી ભૂલી થાય કે 2 મૂકી ઓર બોલ. અમારા સુરતનગરના બસ સ્ટેન્ડમાં હમણાં જન્માષ્ટમી ગઈ ને તો 4-5 જુગારીએ બેઠા જુગાર રમતા. એમાં સાહેબની ગાડી નીકળી. સાહેબ કહે તમને શરમ નથી થતી? સાહેબ હજી આમ કે 4-5 જણા તો ભાગ્યા.
અને 2-3 જણા આમ વહી ગયા, 2-3 આમ વહી ગયા. સાહેબ કે વાહ, પકડીને લાયા હો. તો ઓલા આમ ભાગ્યા હતા ને આવીને ગાડીમાં બેઠેલા. સાહેબ કે તમે ભાગ્યા હતા ને? કે સાહેબ કાયદાના હાથ લાંબા હોય. તો કે તમે અગાઉ કેમ બે ગયા? કે સાહેબ ઓલી વખતે તમે દરોડો પાડ્યો ને ત્યારે તમે અમને પકડીને લઈને અમને જગ્યા નહોત મળી. કે બેહવાની જગ્યા ન મળી ને, એક તો જીપ એમાં પાછું ઊભું ન રહેવાય, વાંકા 10 કિલોમીટર જવું પડ્યું. સાહેબ તમે ન મારે ને એટલા પાઇપે માર્યા, કારણ કે રોડે એવા ને સુરેન્દ્રનગર રોદા ઉપર રોદા આવે. હા, મોબાઈલ આવતા બધું ગયું. અમારા ગામમાં હમણાં એક જણે ભેંસ વેચીને ટેવ લીધું. બોલો, ભેંસ વેચી. મેં કીધું ભેંસ હોય તો દોવા થાય. મને કે ટીવી હોય જોવા થાય. મેં કીધું ભેંસ હોય તો શુદ્ધ દૂધ આપે. મને કે ટીવી હોય તો સમાચાર શુદ્ધ આપે. મેં કીધું ભેંસ હોય તો ઘી થાય. મને કે ટીવી હોય તો ચેનલ જી થાય. છેલ્લે મેં એને કીધું, મેં આમ જો ભેંસ હોય ને તો પાડી આવે. મને કે ટીવી હોય ને તો જ ઘરમાં લાડી આવે. કે એવા સિરિયલોના બંધાણ થઈ ગયા. તમને કહો, આ બધી સંસ્કૃતિ છે જૂની. વર્ષો પહેલા જે વડીલો છે એને ખબર છે કે અત્યારે રેડિયો નથી. એક રેડિયો ગામના ઝાપે ગામના ચોરે હોય, હાંચે ગામના પટાવાળો ચાલુ કરે ને સાણાભાઈ સકરાભાઈ અને ગામનો ચોરો એવું નામનો કાર્યક્રમ આવતો. એમાં કેવા કાર્યક્રમ થાય? સાંજના 7 વાગ્યા હોય, રેડિયો ઓન કરે, ચાલુ કરે, રેડિયોમાં આવતો કાર્યક્રમ. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર છે. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ ગામનો ચોરો. કુંડલાથી કુરજી બાપા પધાર્યા છે, ગારિયાધારથી ગોબરભાઈ પધાર્યા છે. કુરજી બાપા, પહેલો પ્રશ્ન આપને એ છે કે રીંગણાની ખેતી કરવી તો કેવી રીતે કરવી? હવે કુરજી બાપા રીંગણાની ખેતી કેમ કરવી એનો ઇન્ટરવ્યુ આપે. ભાઈ, રીંગણાની ખેતીમાં એવું છે કે ખામણામાં રોપો વાવી, અંદર ખાતર પાણી નાખ્યા, પછી હું અમદાવાદ વહી ગયો, મને ખબર નથી. ગારિયાધારથી ગોબરભાઈ પધારે છે. ગોબરભાઈ, ખાસ કરીને અમારે લીંબડી પંથકના ચોરણિયાના પત્ર મિત્રો જાણવા માંગે છે કે અમારે રીંગણાની ખેતી કરવી તો કેવી રીતે કરવી? રીંગણા કેટલા ને કયા કયા પ્રકારના આવે છે અમને જણાવશો? પિયત પદ્ધતિમાં અમારે શેનો ઉપયોગ કરવો? ખાસ કરીને અમારે ખાતર નાખવું તો કેવું નાખવું? યુરિયા, ઓબામા, ઉલાલા કે પછી સાણિયું ખાતર? એમાં જે ઝીણી ઝીણી જીવાતો આવે છે એને નાથવા માટે અમારે શું કરવું? હવે ગોબરભાઈ ગારિયાધારથી આવે છે, એમનો ઇન્ટરવ્યુ આપે. પણ મેં પહેલા કીધું ને એમ થોડીક એમને જીભની નાકની તકલીફ, એ નાકમાંથી બોલતા હતા. હવે એમનો ઇન્ટરવ્યુ રજૂ કરે. આપણે ત્યાં કુલ 3 પ્રકારના રીંગણા થાય: કાળું, કાટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે પિયતની તો કુવાના પાણી અમે ઊંડા ગયા, બોર 800 ફૂટ ઊંડું કરવી તો પાણી આવે પણ ભાભરું, ન પીવાય ન પવાય. એટલે આપણે ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો. રીંગણા 3 પ્રકારના થાય: કાળું, કાટાણું અને ગુલાબી. વાત કરીએ આપણે ખાતરની તો ખાતરમાં યુરિયા, ઓબામા, ઉલાલા ખાતરનો ઉપયોગ આપણે ન કરીએ. આપણે હવારમાં વહેલા ગાડું જોડીને ખેતર જતા હોય અને રસ્તામાં જો કોકનો ઉકાળો આવતો હોય તો ભરતો જવાનો. પણ ધ્યાન એ રાખવાનું, ઉકાળા વાળો આપણને ન જોઈ જાય, નહીતર પાછો વાડીએ આવીને ખરપિયા આપણને ભરી. અમારી ખેતીવાડી ખાતાની ખાસ ભલામણ છે કે આપણે રીંગણામાં 3 પ્રકારના જે રીંગણા થાય, કાળું, કાટાણું અને ગુલાબી, એમાં ખાસ સાણિયા ખાતરનો ઉપયોગ કરવો. આખું ખામણું બકરીની લીંડીથી ભરી દેવું, એમાં થોડુંક પાણી નાખવું. પછી લીંડી નક્કી કરશે કયા પ્રકારનું રીંગણું ઠાવા દેવું. જો ગોળ લીંડી હશે તો ગોળ રીંગણા થશે, લંબગોળ હશે તો લંબગોળ થશે, લંબચોળ હશે તો લંબચોળ થશે. બાકી રીંગણા થશે ને થશે. સાંજના 7:20 અને સાંભળીએ એક સુંદર મજાનું ભજન. પછી ભજન આવતું તો જોયું નહીં મેં તો કોદી હેઠાણું કે કટાણું રે, હરને હટર રે મારે રોજનો હટા. ચોરણી હા
માનું રે હરિને આદર દે મારે રોજનો વખાણ જો પૃથ્વી પવન ને પાણી આત્મા દેને ઉલટ જાણી પૃથ્વી પવન ને આત્મા દેને ઉલટ જાણી માજુ નહીં મોતી મારા જન નાનું રે હરિને આદર દે રોજનો આગો સાહેબ તાણું કે કતાણું રે હરિને આદર રે મારે રોજનું કતાણું હરિને આદર રે મારે તારા દુઃખ ને